વડોદરા શહેરના છેવાડે આવેલા ભણિયારા ગામ પાસે પ્લાસ્ટિક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી, જેથી ફાયર બ્રિગેડના જવાનોએ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. વડોદરા શહેરના છેવાડે આવેલા ભણિયારા ગામ પાસે ખુલ્લી જમીન ભાડે લઈ તેના ઉપર પ્લાસ્ટિક ભંગારના ગોડાઉન બનાવવામાં આવતું હતું. પ્લાસ્ટિક ભંગારના ગોડાઉનમાં બપોરના સમયે અચાનક ભીષણ આગ લાગી હતી. ધુમાડાના ગોટે ગોટા ઉડતા નાસભાગ મચી ગઈ હતી. કોઈ કંઈ સમજે તે પહેલાં જ ગોડાઉન આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયું હતું. બનાવ અંગેની જાણ ફાયર બ્રિગેડને કરાતા ફાયર બ્રિગેડના જવાનો ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવા સતત પાણીનો મારો ચલાવ્યો હતો. જોકે આગે એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું કે ફાયર બ્રિગેડના દાંડિયા બજાર, વડીવાડી અને પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ પણ સ્થળ પર દોડી ગઈ હતી. પ્લાસ્ટિકના ગોડાઉનમાં આગ લાગી હોવાના કારણે તેના પર જલ્દી કાબૂ મેળવવું કઠિન છે. જોકે ફાયર બ્રિગેડ દ્વારા સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈને ઈજા કે જાનહાનિ થઈ નથી. જોકે વ્યાપક પ્રમાણમાં વેપારીને નુકસાન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે.